હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ ફનમાં. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનો પ્રશ્ન નંબર 14. તેની રકમ એવી છે કે સુષ્મા 1 કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે, તો તે 2.1/2 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ છે એ વાંચશે. તો સૌપ્રથમ મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે આ મિશ્ર સંખ્યા આપેલી છે. તો મિશ્રને હું અપૂર્ણાંકમાં લઈ જાઉં તો 2 દુ 4 અને 1 5. એનો મતલબ 2.1/2 કલાક એના બરાબર 5/2 કલાક થશે. આ એક સાદી અને સિમ્પલ ગણતરી છે, આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ ત્રિરાશિ મૂકી દઈએ. અહીંયા લખી દો 1 કલાકમાં કેટલો ભાગ વાંચે છે? 2/15. ત્યારબાદ 5/2 કલાકમાં કેટલો ભાગ વાંચશે? ગુણાકાર કરીએ. 5/2 ગુણ્યા 2/15 અને છેદમાં જશે 1. આને આપણે કહીએ છીએ ચોકડી ગુણાકારની રીત. ત્યારબાદ એક નિયમ છે કે અંશનો છેદ છે છેદમાં લખાય. તો આપણે અહીંયા લખીએ 5 ગુણ્યા 2 અંશમાં રહેશે અને 2 ગુણ્યા 15 છે જશે છેદમાં. 1 ક્યાં જશે? તો કે 1 છે 15 સાથે કે 2 સાથે ગુણાઈ ગયો, એમ સમજીએ. ત્યારબાદ અહીંયાથી 2 એકા 2 અને અંશ છેદમાં 5 તેરી 15. અંશમાં વધ્યા 1 અને છેદમાં વધ્યા 3. તો તેથી સુષ્મા 2.1/2 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે મિત્રો? 1/3 ભાગ વાંચશે. આ મુજબ છે આપણે ગણતરી લખવાની થાય. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 15. ત્યાં કીધું છે કે મીરાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે. તેણે પાસેના 2 છોડ વચ્ચે 3/5 મીટર અંતર રાખ્યું છે. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર હોય એ આપણે શોધવાનું છે. તો મિત્રો સૌથી પહેલા તો એનો જે કોન્સેપ્ટ છે એ સમજીએ કે તેને બગીચામાં 5 છોડ રોપ્યા છે. તો સમજીએ કે અહીંયા આ પહેલો છોડ, ત્યારબાદ અહીં બીજો, અહીંયા ત્રીજો, અહીંયા ચોથો અને અહીંયા પાંચમો. આ થઈ ગયા આપણા 5 છોડ. હવે તેને કીધું કે પાસેના 2 છોડ વચ્ચે અંતર છે 3/5. તો દરેક જગ્યાએ એમ જ હશે. 3/5, 3/5, 3/5. આપણને કીધું છે કે પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું, તો પહેલો આ અને છેલ્લો આ, એમની વચ્ચે 3/5 જેટલું અંતર 4 વખત આપણને જોવા મળે છે. તો એની આપણે ગણતરી કરીએ. તો સીધું એ જ પોઈન્ટ લખવાનો કે પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર. પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેવી રીતે મળશે? તો અહીં 3/5 વત્તા 3/5 વત્તા 3/5 અને વત્તા 3/5. કેમ કે મને અહીંયા વચ્ચે 4 ગેપ છે જોવા મળે છે. હવે જેની સંખ્યાનો છેદ સરખો હોય તેમાં હું અંશમાં સરવાળો લાગુ પાડી શકું. તો અહીં 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 અને છેદમાં સામાન્ય 5.
ત્યારબાદ 3 ને 3 6, 6 ને 3 9 અને 9 ને 3 થાય છે 12. છેદના 5 એમના એમ. જ્યારે અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો એને કહેવામાં આવે છે અશુદ્ધ અપૂર્ણાંક. એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવો પડે. તો છેદના 5 ના 5 એમનેમ રહે. હવે 5 નો ઘડિયો બોલવાનો અને 12 થી વધવાનું નહીં. તો 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15 તો વધી જાય. તો ભાગ ચાલે છે 5 દુ 10 વડે, એટલે 2 મૂકવાના છે આગળ. 5 દુ 10 અને 12 લાવવા માટે હજી મારે નાખવાના 2. જેટલી સંખ્યા ઉમેરાય એને મૂકવાની હોય છે અંશમાં. આવી રીતે કે બંને પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર. તેથી પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 2.2/5 મીટર હોય. આ મુજબ છે આપણે ગણતરી કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ ક્રમ નંબર 16. અહીં કીધું છે કે એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરી 15 કિલોમીટર અંતર છે કાપે છે. તો 5.1 લીટરમાં પેટ્રોલનો ઉપયોગમાં કેટલા કિલોમીટર અંતર છે કાપશે. તો સીધી જ આપણે ત્રિ રાશિ મૂકીએ, પણ એ પહેલા મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ. તો અહીંયા લખીએ કે 5.1/5 લીટર બરાબર 25 ને 1 થઈ જશે 26, 26/5 લીટર થાય. હવે ત્રિરાશિ મૂકીએ કે જો 1 લીટરમાં કેટલું અંતર કાપે છે 15 કિમી. તો આપણે 26/5 લીટર પેટ્રોલ લઈએ ત્યારે કેટલું અંતર કાપે. ત્રિરાશિ મૂકીએ તો 26/5 એનો ગુણાકાર થાય છે 15 સાથે અને છેદમાં આવશે 1. તો છેદનો છેદ મિત્રો કે અંશનો છેદ કેમ મુકાશે છેદમાં. તો અહીંયા 26 × 15 અંશમાં જ રહેશે, જ્યારે 5 જશે છેદમાં. હવે 1 ક્યાં જશે તો 1 છે 5 સાથે ગુણાઈ ગયો એટલે 5 એકા 5 થઈ ગયા. હવે અહીંથી છેદ ઉડાડીએ 5 તેરી 15. હવે 26 × 3 તો 26 તેરી એટલે 3 6 18 ના 8 વધી પડી 1, 3 દુ 6 ને 1 વધ્યો તો એટલે 7 થાય 78, એટલે કે 78 કિલોમીટર છે અંતર કાપશે. તો જવાબનો પૂર્ણ કરીએ કે 5.1/5 લીટરમાં 78 કિલોમીટર અંતર કાપશે. આ મુજબ એની ગણતરી છે એ આપણે કરવાની. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 17. અહીંયા કીધું છે કે એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી છે. તો મિત્રો પરિમિતિ કોને કહેવાય તો કે કોઈ પણ આકાર છે નિયમિત, એની બહારની બધી બાજુઓનો સરવાળો, જેને કહેવાય છે પરિમિતિ. જો દરેક બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર હોય તો બહુકોણને કેટલી બાજુઓ હોય. તો મિત્રો અહીં નિયમિત બહુકોણ કીધું છે. તો નિયમિત બહુકોણમાં શું એવી ખાસિયત હોય તો એની ખાસિયત એ છે કે તેની બધી જ બાજુઓ અને બધા જ ખૂણાઓ એમના માપ છે એક સરખા હોય, એટલા માટે એને નિયમિત બહુકોણ કહેવાય. તો એના મતલબ આપણે આ 21 સેમી ને 3.5 સેમી વાળી કેટલી બાજુઓ બની શકે. 21 સેમી માંથી 3.5 ની સરખા ભાગે વહેંચીને કેટલી બાજુઓ બનાવી શકીએ એમ વિચારીએ તો પણ ચાલે. પણ આપણે અહીં પરિમિતિનું સૂત્રનો ઉપયોગ છે એ કરશું. તો અહીંયા
લખીએ કે નિયમિત બહુકોણની બાજુઓ ગોતવાની છે. તો અહીં લખીએ નિયમિત બહુકોણની બાજુઓ બરાબર કેવી રીતે મળશે? તો કે કુલ પરિમિતિ એના ભાગ પાડવાનો છે એક બાજુની લંબાઈ વડે. એક બાજુનું માપ. તો પરિમિતિ મારી પાસે છે 21 સેમી અને ભાગ પાડવાનો છે 3.5 વડે. પોઈન્ટ વાળી સંખ્યાનો છેદ કઈ રીતે ઉડાડવો? તો મિત્રો એને આપણે સાઈડમાં લખીએ કે 3.5 બરાબર થાય છે 35/10. આ મુજબ આપણે એને લખી શકીએ. એનો મતલબ અહીંયા અંશ અને છેદ આવશે તો છેદનો છેદ પણ ક્યાં મુકાય? અંશમાં. તો અહીંયા થઈ જશે 21/35. પણ 35/10 નહીં, છેદનો છેદ લખાશે અંશમાં, એટલે 10 છે એ મુકાય અંશમાં. ત્યારબાદ છેદ ઉડાડીએ તો અહીંયા 7 ઘડિયામાં 21 પણ આવે, 35 પણ આવે. 7 તેરી 21 અને 7 પંજા 35. ત્યારબાદ અહીંયાથી 5 દુ 10 વધ્યા કેટલા? અંશમાં 3 × 2 એટલે કે 3 દુ ને 6 બાજુઓ હશે. એવી જ રીતે મિત્રો આપણે જોઈએ ક્રમ નંબર 18. અહીં કીધું છે કે એક કાર 4.8 લીટર પેટ્રોલમાં 86.4 કિમી અંતર કાપે છે. તો આ કાર 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો અહીં ત્રિરાશિ મૂકીએ તો 4.8 લીટરમાં 86.4 કિમી અંતર કાપે છે. તો 1 લીટરમાં કેટલા કિલોમીટરનું અંતર છે એ કાપશે? હવે 1 ગુણ્યા 86.4 છેદમાં આવશે 4.8. અહીં આપણને ખબર હોવી જોઈએ કે દશાંશ ચિહ્ન દૂર કરવા માટે પોઈન્ટ પછી જેટલા અંક હોય તેટલા શૂન્ય છે એ છેદમાં લાગે. એનો મતલબ 86.4 એને હું લખી શકું 864. પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં 10. અને બીજું 4.8 એને લખી શકું 48/10. તો અહીં 1 ગુણ્યા 864 છેદમાં 48. 864 ના છેદવાળા 10 એ મુકાશે છેદમાં. તેવી જ રીતે 4.8 ના જે 10 વધતા હતા એ મુકાશે અંશમાં. આવું કેમ થયું? તો કે જો અંશનો છેદ લાગેલો હોય તો એ છેદમાં વહી આવે અને છેદનો પણ છેદ હોય તો ક્યાં વહી જાય? અંશમાં. હવે આપણે છેદ ઉડાડીએ તો અહીંયાથી 10 એકા 10. હવે મિત્રો આપણે 864 નો ભાગાકાર 48 વડે કરવાનો છે. તો ચાલો કરીએ. અહીંયા પણ મિત્રો ક્યારેક એવું બને કે આપણને 48 નો ઘડિયો ન આવડે તો શું કરવું? તો જોઈ લેવાનું કે બંને સંખ્યાઓ બેકી સંખ્યા છે. તો કે હા. તો અહીંયા છે 864 અને બીજી સંખ્યા છે 48. બેકી સંખ્યા છે એનો મતલબ બંનેના બે બે ભાગ તો પડે જ. તો આપણે
ભાગ પાડતા જઈએ અને સંખ્યાને નાની બનાવતા જઈએ. તો અહીંયા 800 ના અડધા 400, 60 ના અડધા 30 અને 4 ના અડધા 2 એટલે 32. 864 ના 2 ભાગ અને 48 ના 2 ભાગ, 4 ના અડધા 2, 8 ના અડધા 4. ત્યારબાદ ફરી વખત 400 ના અડધા 200, 32 ના અડધા 16, અહીંયા 24 ના અડધા 12. હજી અડધા કરીએ. 200 ના અડધા 100 અને 16 ના અડધા 8 તો 108. અહીંયા 12 ના અડધા 6. હજી સંખ્યા જો યાદ ન આવે, ઘડીઓ ન આવડે, તો હજી અડધા કરીએ. 100 ના અડધા 50 અને 8 ના અડધા 4 એટલે કે 54. અહીંયા થઈ જશે 6 ના અડધા 3. તો હવે તો ખૂબ નાની સંખ્યા આપણને મળી ગઈ. 54 નો કેટલા તેરી 54 થાય. 54 ના 3 ભાગ પાડીએ. કોઈને આઈડિયા છે કે કેટલા તેરી 54 થાય? તો હવે ભાગ ચાલશે 18 ના ઘડિયા વડે. કોના વડે? અથવા તો છેલ્લે લાસ્ટમાં હવે આવી રીતે સાદો સિમ્પલ ગુણાકાર ભાગાકાર કરી લઈએ. 3 એકા 3 વધ્યા 2 ઉપરથી આવ્યા 4, 3 અઠ્ઠા ને 24. મને આન્સરમાં મળે છે 18. એનો મતલબ અહીંયા 48 નો ગુણાકાર 18 હારે કરતા 864 ના છેદ ઉડે છે. હવે છેદમાં કઈ વધતું નથી. અંશમાં વધ્યા 18 એકા 18. એનો મતલબ મારો જવાબ થાય છે 18 કિમી. હવે હું લખી શકું. તેથી આ કાર 1 લીટર પેટ્રોલમાં 18 કિમી અંતર કાપે. ત્યારબાદ જે ક્રમ નંબર 19 કે એક સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 4.5 સેમી આપેલી છે. હવે આ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? તો હમણાં જ આપણે પરિમિતિની પરિભાષા સમજી કે પરિમિતિ એટલે દરેક બાજુઓનો સરવાળો. તો અહીં સમભુજ એટલે કે જેની બાજુઓ સરખી હોય તેને સમબાજુ પણ કહેવાય. તો ત્રિકોણની 3 બાજુઓ સરખી છે તો એની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિનું સૂત્ર આપણે ધોરણ 6 માં શીખી ગયા. તો એ જ એનો ઉપયોગ કરીએ કે ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ. તો 3 ગુણ્યા લંબાઈ કેટલી છે? 4.5. સિમ્પલ ગુણાકાર. 3 પંજા 15 ના 5 વધી પડી 1. એક અંક પછી પોઈન્ટ છે તો પોઈન્ટ. 3 ચોકુ 12 અને 1 13. તો આપણને આન્સર મળે છે 13.5 સેન્ટીમીટર. તેથી આ ત્રિકોણની પરિમિતિ પરિમિતિ 13.5 સેમી થાય. આવી જ રીતે એકદમ સિમ્પલ અને સરળ સમજૂતી મેળવવા માટે અને નવા દાખલાઓ શીખવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો મેથ્સ વિથ ફનની સાથે.